કચુંબર સેન્ડવિચ બનાવવા નથી. કચુંબર એટલા માટે કે ઘરમાંથી જ બધું ભેગું કરીને એની બનાવી હતી. એમાં તો કાંદા, ટમેટાં, પછી કેપ્સિકમ નહોતું એટલે મરચાં લઈ લીધા હતા અને કોબી લઈ લીધી હતી. એની અંદર ચાટ મસાલો નાખી દીધો, મિક્સ કરી નાખ્યું. પછી બ્રેડ તો લાવવા જ પડે એની માટે, એટલે બ્રેડ ઉપર પાછું બટર લગાવી દીધું. બટર તો ઓલરેડી હતું. ચટણી, ગ્રીન ચટણી બેદી પહેલાં બનાવેલી હતી એ લગાવી દીધી એના ઉપર. એ જ રીતે બીજા બ્રેડ ઉપર બી સેમ એ જ વસ્તુ કરી. પછી એની ઉપર લગાવવાનો હતો માવો, જે બટેકાનો માવો બનાવ્યો હતો ગ્રીન, નાનો કંઈક ગ્રીન માવો બનાવજો. એટલે એની અંદર પેલી ગ્રીન ચટણી નાખી દીધી હતી એટલે ગ્રીન માવો બની ગયો. તો એ લગાવી દીધો. હવે આની ઉપર નાખવાનું હતું આપણે કચુંબર, જે કચુંબર ઝીણું એકદમ ઝીણું કટિંગ કર્યું હતું. તો બી ચાટ મસાલો થોડો નાખી દીધો અને એની ઉપર હવે કચુંબર પાથરી દીધું. જે મિક્સ કરેલું કચુંબર હતું એ પાથરી દીધું. બીજું બ્રેડ હતું જેની ઉપર ચટણી ને બટર લગાવેલું હતું એ એની ઉપર ઢાંકી દીધું. ને હવે એને મૂકવાનું હતું ટોસ્ટ સેન્ડવિચના મશીનની અંદર, એટલે કચુંબર ટોસ્ટ સેન્ડવિચ બની જાય. એની અંદર જો હવે મૂકી દીધું, થોડી વાર માટે મૂકી દેવાનું હતું. મુકાઈ ગયું એટલે અંદર શેકાઈ જાય. બટર બી લગાવી દીધું ઉપર, એટલે ઉપર ચીપકે નહીં. પછી બંધ કરી દીધું. હવે એને રેડી થઈ ગયું છે, એટલે હવે એને પાછું ઓપન કરવાનું હતું. અને ઓપન કર્યું, જો આ રીતની સેન્ડવિચ રેડી થઈ ગઈ હતી. હવે એના કટિંગ કરીને, પીસ કરીને ટેસ્ટ કરવાનો હતો. ટોસ્ટ કચુંબર સેન્ડવિચ નામ આપેલું છે. પછી એને કટિંગ કરી નાખ્યું. એના ઉપરથી એના 2 પીસ કરી નાખ્યા. એમાંથી બી હજી 2 પીસ કરવાના હતા. એમાંથી પાછા 2 પીસ કરી નાખ્યા. અને હવે ટેસ્ટ કરવા માટે રેડી હતી આ સેન્ડવિચો. ટેસ્ટ કરી. મેં એક થોડું બટકું મેં ટેસ્ટ કર્યું. હવે નાના છોકરાને આપવાનું હતું, એણે બી ટેસ્ટ કર્યું. એને ટેસ્ટ કર્યું, પાછળથી એને તો ગરમ લાગ્યું. પહેલાં કીધું નહીં, પહેલાં મસ્ત છે. અને હવે મોટા છોકરાએ